તમારું પ્રગટ્યું રે આજ આવી રીતે જેસલ પીરે રામદેવજી બાપાને યાદ કર્યા છે કે આજ મારો દાંતણ રોપો છો અને એ દાંતણમાંથી મોટું વૃક્ષ બનજો. પણ બાપાની કૃપાથી વૃક્ષ કેવું બન્યો? અરે ભક્તરાજ, તો હાલો આપણે અહીંયા આવે. અરે જેસલરાજ, આ પીપળીનું ઝાડ નાનું છે, તેમનો તલક છાયો છે, તો આપણે ભજન સત્સંગ કેમ કરશું તેમની વિશે? અરે ભક્તરાજ, તમે પણ એક ભગત છો. તમે એવું કઈ કરો કે આ વૃક્ષ છે એને ઘટાદાર બનાવો અને એની હેઠે બેસી પછી ભજન સત્સંગ કરવી. અત્યારે જેસલરાજ મારી પરીક્ષા લેવા માંગે છે, માટે હે રામાપી એ અલગ ગણે મારી લાજ રાખજો. માલદેવ રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આ જેસલ રાય મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુદા વાળા બાબા રામદેવ, આજ મારી બાનાની પદ રાખજો. હાલો ભક્તરાજ, હવે આપણે ભજન સત્સંગ કરવી. આવી રીતે જેસલ પીર અને સતી ધોરલ રૂપાદે અને માલદે આજ પીપળીના સાયે ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા?
મારું પીધલ પર પરમાર દાદા જય બાબોસા સતને રાખવા મારી દયા મોરારી